નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે અને આપણે સીધી વાત કરીએ આમ આદમી પાર્ટીની, જેનો રંગ ઢંગ બદલાઈ રહ્યો છે. લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે. તેમાં તેમણે સુરત, જ્યાંથી તેમનો ઉદય થયો હતો, ત્યાં તેમણે એક માસ્ટર પ્લાન ઘોષિત કર્યો છે. હવે આ માસ્ટર પ્લાન છે કે મરણીયો પ્રયાસ છે, તેની આજે આપણે ચર્ચા કરવાના છે. અને આ માસ્ટર પ્લાનની અત્યારે ખૂબ ચર્ચા ચાલી રહી છે અને આખો ઘોષણા કરી છે ઈશુદાન ગઢવી, જેઓ અત્યારે આમ આદમી પાર્ટીની ગુજરાતની ધુરા સંભાળી રહ્યા છે. તેમણે શું કહ્યું? તેમણે કહ્યું કે મને લોકોના ફોન આવી રહ્યા છે. હવે આ ફોન શું કામ આવી રહ્યા છે? ફોન આવી રહ્યા છે કારણ કે તેમના આમ આદમી પાર્ટીના જે મહામંત્રી છે તેવા મનોજ સોરઠિયા, જે સુરતથી જ છે અને તેઓ અત્યારે હવે મેયરના પદ માટે લડવાના છે. આમ આદમી પાર્ટી ખૂબ વધારે પ્લાનિંગ સાથે ચાલતી હોય તેવું લાગે છે, કારણ કે 2022માં જ્યારે તેઓ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં લડ્યા હતા ત્યારે તેમણે સૌથી પહેલાં મુખ્યમંત્રીનો ઉમેદવાર પણ ઘોષિત કરી દીધો હતો. અને હવે જ્યારે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ પૂરેપૂરા મુરતિયાઓ સુરતની મહાનગરપાલિકાના જાહેર કરે તે પહેલાં તો તેમણે મેયર પણ જાહેર કરી દીધો છે. હવે આને આપણે હજી વિસ્તારમાં સમજીએ કે કઈ રીતે તેમણે આ મેયરની ઘોષણા કરી છે, તે મેયર છે કોણ અને કઈ રીતે તેમની સત્તા સુરત મહાનગરપાલિકામાં આવી શકે તેવી સંભાવનાઓ તેમને લાગી રહી છે અને અત્યારની વાસ્તવિકતા શું છે તેની આજે આપણે 2021ના જે ડેટા હતા તેની સાથે ચર્ચા કરીશું. આમ આદમી પાર્ટી જ્યારે ઉમેદવારોને જાહેર કરવા માંડી છે ત્યારે ખૂબ લોકોનો પ્રેમ અત્યારે મળી રહ્યો છે. અત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને જે રીતે સુરતમાં 5 વર્ષ આમ આદમી પાર્ટીએ વિપક્ષમાં ભૂમિકા ભજવી અને સુરતનું પહેલું લિસ્ટ જ્યારે જાહેર થયું ત્યારે સેંકડો ફોન આવ્યા છે કે આમ આદમી પાર્ટીનો આ વખતે સુરતમાં મેયર બનાવવાનો છે, તમે મજબૂત ઉમેદવારો ઉતારો. આમ આદમી પાર્ટી અત્યારે એટલી સ્પીડે ચાલી રહી છે કે લોકોને એક ઉમ્મીદ છે તો એ આમ આદમી પાર્ટી ઉપર છે, કારણ કે આમ આદમી પાર્ટી સારા ભણેલા ગણેલા, હોશિયાર, મહેનતુ, વફાદાર અને પ્રજાના કામો કરનારા ઉમેદવારો પસંદ કરી રહી છે. અને એટલા માટે જ સુરતમાંથી પણ ઢગલાબંધ અમને ફોન આવ્યા, મને પણ ફોન આવ્યા કે આ વખતે સુરતમાં મેયર બનાવવાનો છે, તમે મજબૂત લીડરશિપમાંથી કોઈને ઉતારો. અને એટલે જ માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય શીર્ષ નેતૃત્વ, માનનીય અમારે પ્રદેશની આખી ટીમે નક્કી કર્યું છે. અને મને બહુ આનંદ થાય છે જાહેરાત કરતા કે અમારા પ્રદેશના મહામંત્રી, મજબૂત લીડર, મજબૂત આગેવાન મનોજભાઈ સોરઠિયાને આમ આદમી પાર્ટી સુરતની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડાવવાનું નક્કી કર્યું છે. આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી. કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠિયાને તમે અહીંયા ઉતારો, લડાવો, અને કારણ કે સુરતમાં મેયર બનવા જઈ રહ્યું છે. એટલે આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા ગણેલા, હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠિયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદ લાગણી અનુભવું છું. અને હું મનોજભાઈને અભિનંદન આપું છું કે સુરતની જનતા તમારો ઇંતજાર કરે છે અને જલ્દી ચૂંટાઈ અને સુરતમાં સારું સુશાસન આપો. કારણ કે વિપક્ષ તરીકે 5 વર્ષમાં પણ આમ આદમી પાર્ટીએ ખૂબ કામ સારા કર્યા છે, ત્યારે હવે મેયર પદ જ્યારે લોકો સુરતના આપશે તો એમાં પણ સુરતને સુંદર બનાવવા માટેની આ ટીમ મજબૂતાઈથી કામ કરશે એવી મને આશા છે. મનોજભાઈને ફરીથી હું શુભકામના પાઠવું છું. સૌથી પહેલા સુરતની વાત કરીએ તો ત્યાં 120 જેટલી સીટ છે અને તેમાં આમ આદમી પાર્ટીએ જે મહાનગરપાલિકાનું જે જાહેર ઉમેદવારો ઘોષિત કર્યા છે તેમાં લગભગ 75 જેટલા ઉમેદવારો તેમણે ઘોષિત કર્યા હતા ને તમામે તમામ જેટલા પણ વોર્ડ છે તે તમામ વોર્ડમાં તેમણે લડાવવાનું નક્કી કર્યું છે. હવે તેમાં જે 75 ઉમેદવારો ઘોષિત કર્યા છે તેમાં 2021ની વાત કરીએ તો 120માંથી 27 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીના જીત્યા હતા અને મોટાભાગે જેઓ જીત્યા હતા તે વરાછા, કતારગામ અને જે સાઈડ સૌરાષ્ટ્રના વતનીઓનું જ્યાં વધારે પ્રભુત્વ છે તે તમામ સીટની તે પેનલોમાં તેઓ જીત્યા હતા. હવે વાત કરીએ 2021થી 2026માં તો તેમણે જે 27 ઉમેદવારો કોર્પોરેટરો જીત્યા હતા તેમાંથી 12 જેટલા ઉમેદવારો છે તેમણે કેસરિયા ધારણ કરી લીધો હતો અને તેમની પાસે મૂળે હવે 10થી 14 જેટલા ઉમેદવારો રહ્યા હતા જે સિટિંગ કોર્પોરેટર હતા અને તેમાંથી પણ અમુક લોકોએ ના પાડી દીધી હતી કે હવે અમે આ વખતે ચૂંટણી લડવા માંગતા નથી. આ જ આમ આદમી પાર્ટી છે જેઓ સુરતમાં ખૂબ રંગે ચંગે પોતાનો ઉદય થયો છે તેની વાત કરી રહ્યા છે. ત્યાંના જ કોર્પોરેટર, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ના પાડી રહ્યા હતા કે અમે જે સિટિંગ કોર્પોરેટર છે તેઓ જ ના પાડી રહ્યા હતા કે અમે
આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવા નથી માગતા અને તેવામાં મોટો ધડાકો એ થયો છે કે હવે આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયા છે તેઓ ચૂંટણી લડશે અને સંભવિત રીતે વોર્ડ નંબર 5 અથવા તો વોર્ડ નંબર 17માંથી તેઓ ઉતરી શકે છે તેવી સંભાવનાઓ છે. ટૂંકમાં તેઓએ આ મજબૂત ઉમેદવાર ઘોષિત કરીને એવું કરી દીધું છે કે હવે અમે અમારી સરકાર જે છે તે કોર્પોરેશનમાં બનવાની છે. હવે 2021થી 2026 સુધી જે તેમના ટેન્યોર રહ્યો તેમાં આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે ખૂબ આક્રમક રીતે કામ કર્યું હતું, પણ આમ આદમી પાર્ટી અહીં એ ચૂક કરી રહી છે કે ખાલી અમુક વોર્ડમાં તેમની સત્તા હોવાથી 27 જે કોર્પોરેટર આવ્યા હતા તેનાથી તેઓ મેયર બનાવી શકે તેમ નથી. આમ આદમી પાર્ટીનું સુરતની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે પણ સૌરાષ્ટ્રવાસી જેટલો પણ એરિયા છે, વરાછા, કતારગામ, ત્યાં બાજુ ખૂબ વધારે પડતી તેમની લોકપ્રિયતા છે, ચાહના છે, પણ તેવું નથી કે ભાજપ ત્યાં નબળું છે, ત્યાં તેઓ ટક્કર આપવાની પૂરેપૂરી સંભાવના છે. પણ હવે વાત કરીએ સુરતના જે મૂળ સિટી છે, અસલ સુરત છે તેની, અને સાથે સાથે જે સુરતના નવા એરિયા છે જેમ કે વેસુ, અડાજણ અને જે મુખ્ય સિટી એરિયા છે ત્યાં ભાજપની પકડ ખૂબ વધારે મજબૂત છે. આજ 2022ની વાત કરીએ તો વિધાનસભામાં સુરત સિટીમાં જ આમ આદમી પાર્ટીના નેતા કંચનભાઈ જે હતા તેમણે ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું ને પછી ના પાડી દીધી હતી. તો હવે શક્યતાઓ આ ઘણી વધી જવાની છે. આજ સુરતમાં તેમને 2022માં મૂર્તિયા નહોતા મળ્યા. તો વાત કરીએ હવે જ્યારે મેયરને માસ્ટર પ્લાન ઘોષિત કર્યો છે, એક તરફ એવી પણ વાત ચાલી રહી હતી કે સુરતમાં તેમને યોગ્ય દાવેદાર નથી મળી રહ્યા ને આ વખતે જે ગયા વખતે 27 સીટો મળી હતી ને આ વખતે જે વધારે મોટી સીટોનો દાવો કરી રહી છે તેટલી સીટો આવવાની સંભાવનાઓ લાગી નથી રહી. તેવામાં તેમણે મેયરનું પદ ઘોષિત કર્યું છે. આ તેમનો માસ્ટર પ્લાન પણ હોઈ શકે છે અથવા તો મરણીયો પ્રયાસ પણ, કે તેમના જે હવે ગુજરાતમાં ગુજરાત લેવલના જે મોટા એક કાર્યકર્તા નેતા છે તેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોર્પોરેશનની જવાબદારી આપી છે. આ તો એવી જ વાત થઈ કે બાપ બનીને હવે બેટા બનાવવાની વાત થઈ છે. ટૂંકમાં આમાં કેટલા આમ આદમી પાર્ટી સફળ રહે છે એક મજબૂત ચહેરાને મેયર તરીકે ઘોષિત કરીને, કે પછી આ મરણીયો પ્રયાસ છે, તે તમે કોમેન્ટમાં અમને જરૂર જણાવો. ધન્યવાદ.